જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે આક્રમક મૂડમાં. જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે આક્રમક મૂડમાં પહોંચી ગયું છે અને ગામડાના વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેનાર ભાજપના ઉમેદવારે ગામમાં આવવું નહીં તેવા બેનરો લાગી ગયા છે અને હજુ વધુ ગામોમાં આવા બેનરો લાગશે તેવું જણાઈ રહ્યું છે. આ બાબતે વાત કરીએ તો ખેડૂતોના ખેતરમાં કોઈ ખેડૂતને સંમતિ લીધા વગર કે કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર દાદાગીરીથી પોલ ખેતરોમાં નાખવામાં આવતા હતા. તે દમનકારી નીતિ રીતિના વિરોધમાં ખેડૂતોએ જેતપુર ગામે કિસાન આંદોલન શરૂ કર્યું છે. તેના પ્રત્યાઘાત રૂપે તારીખ 4/7/2026ના રોજ સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. તે પરિપત્ર ખેડૂતોને માન્ય નથી અને તેમની માંગણી છે તે મુજબ પરિપત્ર કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. હાલમાં આ આંદોલન આક્રમક મૂડમાં પહોંચી ગયું છે, જેમાં હાલની સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓ અને વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેનારા ઉમેદવારોને ગામમાં આવવું નહીં તેવા બેનરો લાગ્યા છે. સૌપ્રથમ જેતપુર ગામે લાગ્યું છે, ત્યારબાદ વાઘપુર, પીલુડી ગામે ભાજપના બહિષ્કારના બેનરો લાગ્યા છે. જ્યારે આજે જીકિયારી, જસમતગઢ, વાધરવા, ખીરઈ, બેલા, રંગપર, પીપળી, લક્ષ્મીનગર, રોહિસાડા, વિશાલનગર વગેરે ગામમાં ભાજપના નેતાના અને ઉમેદવારોના બહિષ્કારના બેનરો લાગ્યા છે. ત્યારે હાલમાં જીકિયારી ગામે વીજ લાઇનના તાર તૂટતા મોટો ધડાકો થયો હતો. ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને આ તાર અને વીજ પોલ અંગે સલામતીના વીજ કંપની બળગા કંપની મૂકી રહી છે તેવી લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત સંગઠન જિંદાબાદ, ખેડૂત સંગઠન જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ, કિસાન જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત ક્રાંતિ જિંદાબાદ, ખેડૂત ક્રાંતિ જિંદાબાદ. ભારત માતા કી મિત્રો, મોદીના જેતપુર ગામથી આ સરકારને કહેવા માંગી કે આવનારી 2027ની ચૂંટણી પહેલા જેતપુર ગામથી આજે સત્યાગ્રહ ચાલી રહ્યો છે. એમાં જે માંગ સંતોષવામાં નહીં આવે તો ગુજરાતના 18,000 ગામમાં જેમ આજે જેતપુરથી ચાલુ થયું છે એમ આવનારા સમયમાં એક ગામમાં આવા બેનર લાગવામાં આવશે અને ભાજપના ચૂંટાયેલા નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે. જય જવાન, જય કિસાન.